આઈડિયા એ કોઈની મોનોપોલી નથી. નવું કરવાની જીદ, સૂઝ અને સાહસ હોય તો માનવ ઇતિહાસ રચી શકે. ચાની કિટલી કે જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય છે, ત્યાંનું વાતાવરણ ગ્રાહકોને અનુકૂળ હોય તેવું નથી હોતું, છતાં ના છૂટકે ત્યાં જઈને ચા પીવી પડે છે. લોકોની આ વેદનાને ધ્યાનમાં રાખીને રાજકોટના યુવાન દર્શન દાસાણીએ સ્વચ્છ વાતાવરણ અને અન્ય સુવિધાજનક આધુનિક ચાની બ્રાન્ડ ટી પોસ્ટ આપી. ટી પોસ્ટ, which is about 80 outlets spread across Gujarat, Maharashtra, and Rajasthan region, aims to provide a cup of chai in a variety of flavors with a unique last mile customer experience. આજે આપણે વાત કરશું દર્શનભાઈ દાસાણી સાથે. વેલકમ ટુ ગુજ પ્રીમિયર. દર્શનભાઈ, ટી પોસ્ટનો આઈડિયા કેવી રીતે આવ્યો? તમે શરૂઆતમાં જણાવ્યું એ રીતે જ આઈડિયા આવ્યો કે કોઈ પણ જગ્યાએ સ્વચ્છ વાતાવરણ હોતું નથી, કોઈ પણ જગ્યાએ હાઇજેનિસિટી હોતી નથી, કોઈ પણ જગ્યાએ માણસો ઉભા સારું લોકેશન મળે એવી જગ્યા હોતી નથી. ચા પીવી એ લોકોની હેબિટ છે. દિવસમાં 5 વખત પણ ચા લોકોને પીવી હોય છે અને કેટલી ઉપર જ પીવી પડે છે. ચા પીવી પડે છે અને પીવી છે એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ મારે પીવી છે એ નક્કી કરવા માટે થઈને અમે એક સ્વચ્છ વાતાવરણ ટી પોસ્ટ કરતા. માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો ઇટ્સ અ વેરી હ્યુજ માર્કેટ. આજે રાજકોટ જેવા ગામમાં કહું તો ચાની કિટલીનું ફ્રેગમેન્ટેડ બહુ જ મોટું માર્કેટ છે. રાજકોટની બહાર નીકળીએ તો એનાથી પણ મોટું માર્કેટ, જેમ સિટી મોટું થાય, કારણ કે ચા આપણા માટેનું ફર્સ્ટ ડ્રિંક છે. પેલું લીકર કહી શકીએ આપણે કે આપણું ફર્સ્ટ લીકર હોય તો એ ચા છે. તો આ ચાને કેમ ઓર્ગેનાઇઝ માર્કેટમાં ન લઈ જવું, આ આઈડિયાથી અમે ટી પોસ્ટ જનરલ અનઓર્ગેનાઇઝ માર્કેટ જ હતું એને અમે ઓર્ગેનાઇઝ સેગમેન્ટમાં કન્વર્ટ કરીએ. ઓકે. ટી પોસ્ટ નામ કે જે ખૂબ જ યુનિક છે, તો વોટ ઇઝ ધ સ્ટોરી બિહાઇન્ડ ધીસ નેમ? બહુ મોટી સ્ટોરી નથી, પણ એટલું કહીશ કે ચા માટેનું પોસ્ટ ઓકે એવી વસ્તુ છે કે આપણે પેલા કહેતા કે મુકામ પોસ્ટ, હા બરાબર, ફાઇનલ ડેસ્ટિનેશન ઓફ ધ થિંગ. ચા માટેનું ફાઇનલ ડેસ્ટિનેશન એટલે ટી પોસ્ટ. ઓકે. ટી પોસ્ટની ખાસિયત શું છે, લાઈક યુનિક સેલિંગ પ્રોડક્ટ કે જે યુએસપી ટી પોસ્ટની? યુએસપી પણ એ જ છે કે અમે સ્વચ્છ વાતાવરણ આપીએ છીએ, યંગસ્ટરને કેપ્ચર કરવા માટે ફ્રી વાઈફાઈ આપીએ છીએ, હાઇજેનિક, આજના લોકો બધું હાઇજેનિક થયા છે, હાઇજેનિક માર્કેટ ઊભું થાય છે. લોકોને હાઇજેનિક વસ્તુઓ માટે પેલા એક જમાનો હતો કે આપણે કેટલી ઉપર પાણી પી લેતા, નાનનું પાણી પી લેતા, કોઈ પણ જગ્યાએ પાણી, હવે આપણે મિનરલ વોટર પીતા થયા છે. એટલે આપણે જતા કે જે એ પી લેતા, આપણે જ છીએ કે જે હવે નથી પીતા. જો એ ડિફરન્સ છે એ ધીમે ધીમે અપગ્રેડ થતું જાય છે. તો એ ડિફરન્સ માટે હાઇજેનિસિટી એક બહુ મોટું માર્કેટ છે. એટલે અમે અમારા આઉટલેટને હાઇજેનિક એવા બનાવ્યા કે સારા સ્વચ્છ વાતાવરણમાં ચા બને. અમે મિનરલ વોટરમાં ચા બનાવીએ છીએ, અમે ક્યાંય ગેસનો ઉપયોગ કરતા નથી, ઇન્ડક્શન સ્ટવ ઉપર બનાવીએ છીએ ચા. ત્યાંનું આજુબાજુનું વાતાવરણ સારું હોય છે. આ બધી વસ્તુઓ અમારી ઓકે. આજના યંગસ્ટરને આ વસ્તુઓ ખૂબ જ ગમતી હોય છે. જેને સારી જગ્યાએ બેસીને ચા પીવું એ આમ જોવો તો ટ્રેન્ડ જ નહોતો. કોઈ પણ હોન્ડા ઉપર બેસીને ચા પી લે તો કોઈ એમને ચાલતા ચાલતા ચા, આ ટ્રેન્ડ હતો. એને અમે એક જગ્યાએ સારી જગ્યાએ બેસાડીને અમે ચા પીવડાવી, આવું હોય ટ્રેન્ડ. અને જનરલ સીસીડી કે કોઈ મોટા કેફેમાં બધા અફોર્ડ પણ નથી કરી શકતા. અને મેઇન વસ્તુ આ જ કે ભાઈ ઇન્ડિયન માર્કેટને પરવડે એવા ભાવથી, ઇન્ડિયન પરવડે એટલે કે માર્કેટમાં જે ભાવ ચાલે છે એ જ ભાવથી આપણે વેચવું એ અમારી જીત હતી. અચ્છા ભાઈ, માર્કેટમાં 10 રૂપિયાની ચા છે, અમારી શરૂઆત 7 રૂપિયાથી હતી. તો ત્યારે માર્કેટ 7 રૂપિયાનું હતું, 7 રૂપિયામાં કટિંગ ચા, તો વી સ્ટાર્ટેડ વિથ 7 રૂપીઝ. આના પછી 10 રૂપિયા માર્કેટ, તો વી આર વિથ 10 રૂપીઝ. તો 10 રૂપિયાથી અમે વેચીએ છીએ. એટલે માર્કેટ રેટને અમે એવું રાખ્યું છે કે જે માર્કેટમાં ચાલે છે એ જ ભાવે અમારે વેચવું. ઓકે. એટલે જનરલ ચાની કિટલી પર જે ભાવમાં મળે એ જ ભાવમાં તમે ટી પોસ્ટ પર ચા. યસ યસ. એટલે અમે એવું વિચારીએ છીએ કે બીજે બધે જે ચા મળે છે એમાં અમારે ત્યાં અપાતી એક પણ ફેસિલિટી બીજે મળતી નથી. અમે એ ભાવમાં સારું વાતાવરણ આપીએ છીએ, ફ્રી વાઈફાઈ આપીએ છીએ, લોકોને બેસવાની સારી જગ્યા આપીએ છીએ, એન્વાયરમેન્ટ સારું આપીએ. આ બધી વસ્તુઓ આપવાથી અમે ચાનું બિલ ડિલિવર કરીએ છીએ, જે ખરેખર કોઈ નહીં કરી શકતું. આ બધી વસ્તુ આપતા હોય આપણે તો લોકો શું કામ આપણે ત્યાં ન આવે? એક ચા 10 રૂપિયાની ચામાં જ્યાં બીજે ક્યાંય કશું નથી મળતું, એની જગ્યાએ આ બધી જ વસ્તુ આપવાથી આપણે લોકો શું કામ ન આવે? અને આવે જ ન આવે એવું કોઈ લોજિક. 10 રૂપિયાની ચાયમાં ક્યાંય બિલ મળે તો કોઈ જગ્યાએ એક્સપેક્ટ ના કરી શકે. ટી પોસ્ટની આટલી ઝડપી સફળતા પાછળનું રહસ્ય શું છે? હાર્ડવર્ક. નેચરલી આમ જો તો આ કન્સેપ્ટને લોકો સુધી પહોંચાડવામાં લોકોનો એક્સેપ્ટન્સ એટલું છે એવું કોઈ નથી. કારણ કે ચા એક એવું ડ્રિંક છે કે લોકો એક્સેપ્ટ કરવું છે, લોકો કરે છે, લોકોનું રૂટીન ડ્રિંક છે.
કાંઈ મેં બનાવ્યું છે ડ્રિંક કે ભાઈ આ ચા મારી શોધ નથી, ચાને મોડિફાઈ કરવું એ મારી શોધ છે. તો લોકોએ આ વસ્તુને સ્વીકારી, ખાસ વસ્તુ તો એ છે. અને લોકોએ એક્સેપ્ટન્સ એટલું આપ્યું, એ પણ એક સફળતા. ઓકે, કસ્ટમર એક્સેપ્ટ કરે એટલે એ વસ્તુ ધેટ ઇઝ ધ મેઇન થિંગ. કારણ કે જો અમે કદાચ ગમે એટલું હાર્ડવર્ક કરીએ, અમે અત્યારે અમારી પોલિસી મુજબ કોઈ પણ વ્યક્તિનો અમને ઇન્ક્વાયરી કોલ થાય ફ્રેન્ચાઇઝી માટે કે કોઈ પણ લોજિકમાં, વિધિન 24 અવર અમે પહોંચીએ છીએ. આઈ પર્સનલી ગો થેર. ઓહ ગ્રેટ. ઇવન ઇન ગુજરાત હું એને કહું છું કે 24 કલાકમાં હું પહોંચી જગ્યાએ હું શું નથી કરશું. એટલે ધીસ ઇઝ ધ વન ઓફ ધ થિંગ કે જે આ સ્પીડ આવે છે કે એટલું પર્સનલ ઇન્વોલ્વમેન્ટ તમે રાખો છો કે ટી પોસ્ટનો વિસ્તાર તમે ફ્રેન્ચાઇઝી દ્વારા વધારતા રહો છો. તો ટી પોસ્ટની ફ્રેન્ચાઇઝી લોકો લે એના માટે કઈ વસ્તુ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે? પૈસા મળે. બહુ સાદો હિસાબ એ છે કે અમારા ફ્રેન્ચાઇઝીને પૈસા મળે છે. રેવન્યુ જનરેશન કોઈ પણ બિઝનેસનું હાર્ડ હોય. રાઈટ. અમે સૌથી પહેલું મોડલ બનાવ્યું ત્યારે અમે અમારું પોતાનું આઉટલેટ બનાવ્યું. રેવન્યુ જનરેટ થાય છે કે કેમ, થિયરિકલ મારી પાસે બધા ડેટા હતા, પણ પ્રેક્ટિકલી આઈ વોઝ ઝીરો. એટલે મેં મારું પોતાનું આઉટલેટ બનાવ્યું. એમાં રેવન્યુ જનરેટ થાય છે, લોકો સ્વીકારે છે. હવે હું થિયરીમાં એમ લખું કે મારી ચા આટલામાં પડે છે ને આટલામાં વેચું છું, એ થિયરીમાં છે. હવે પ્રેક્ટિકલી ફિઝિબલ છે કે નહીં એના માટે અમે આઉટલેટ કર્યું. હું એમ કહું કે હું 500 ચા રોજની વેચું તો મને આટલા પૈસા મળે, એ હું લખી શકું. પણ 500 ચા રોજ બની જાય છે કે નથી આપણાથી, ઇઝ ઇટ ફિઝિબલ ઇન વન શોપ ઓર નોટ, એ પ્રેક્ટિકલી જ શક્ય બને કે હું કરું તો. આવું કરવાથી અમને અંદાજ આવતો ગયો કે ભાઈ આ બધું આપણે લખીએ છીએ સાચું છે, થિયરી કરીએ છીએ પ્રેક્ટિકલમાં કન્વર્ટ થાય છે અને એનાથી પૈસા જનરેટ થાય છે, રેવન્યુ જનરેટ થાય છે. એટલે આ રેવન્યુ જનરેટ થઈને અમારા ફ્રેન્ચાઇઝીને પ્રોફિટ મળે, આ મેઇન વસ્તુ છે. જે ઉગાડું સત્ય છે પૈસા મળે છે, સારું હિસાબ છે. એમને પણ મળે છે, અમને પણ મળે છે. બીકોઝ એક નજરે એવું લાગે કે ચા એટલે બહુ નાની વસ્તુ છે કે એનો કેફે ચાનો બિઝનેસ કરો ને અત્યારે તમને બહુ ઓપનલી કહું તો મારી સાથે જોડાયેલા મોટા ભાગના મોર ધેન 60% લોકો જે મારાથી વધુ ઓર્ગેનાઇઝ છે, વધુ ભણેલા છે. મારે ત્યાં મારા ફ્રેન્ચાઇઝી એક આર્મી મેન પણ છે, અત્યારે એક ડેન્ટિસ્ટ પણ મારા ફ્રેન્ચાઇઝી છે, મોટા ભાગના MBA લોકો પણ ફ્રેન્ચાઇઝી છે. અચ્છા. ઇનડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ઘણા પ્રોફેશનલ્સના ઇન્વેસ્ટમેન્ટ પણ મારા આઉટલેટમાં છે જે બીજા કોઈને ચલાવવા આપતા. એટલે ઘણા બધા લોકો છે કે જે મારા કન્સેપ્ટથી એટ્રેક્ટ થઈ અને એમને એમ થયું કે ના આ કંઈક કરવા જેવું છે. એટલે આટલા ઓર્ગેનાઇઝ લોકો પણ જોડાય છે આ કન્સેપ્ટમાં. અને એ જ લોકો મને ઘણી બધી રીતે હેલ્પ કરી છે. આજે મેં જ્યારે એક રેવન્યુ જનરેટ કરતું મોડલ એને આપ્યું છે, એના સામે મેં એમની પાસેથી ઘણું બધું લીધું છે. નોટ ઓનલી મની સિવાયના એના એક્સપર્ટાઇઝ નોલેજ પણ મારી પાસે મળ્યું છે. ટી પોસ્ટને તમે આગલા 5 વર્ષ પછી કઈ જગ્યાએ જુઓ છો? ચા એક એવી વસ્તુ છે કે હું ગમે એટલું વિઝન કરું ને તો એ ટૂંકું પડે, નાનું જ લાગે. આજે મારા 80 આઉટલેટ છે, તમે એમ કહો છો કે 80 આઉટલેટ વેરી યુઝ ટાર્ગેટ, પણ ખાલી રાજકોટમાં એક એરિયામાં 80 આઉટલેટ હોઈ શકે. એનું કારણ એ છે કે ચા દરેક નુક્કડ પર વેચાતી વસ્તુ છે અને દરેક લોકો કમાય છે. એટલે અમારો અત્યારે અમે જે બિઝનેસ પ્લાન બનાવ્યો છે એ મુજબ અમે અત્યારે આવતા 5 વર્ષમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર એન્ડ મધ્યપ્રદેશ કે જ્યાં ચાનો ટેસ્ટ મોર ઓર લેસ સિમિલર છે, કારણ કે ચાના ટેસ્ટ એરિયા વાઇઝ વેરિએશન હોય છે. એઝ ફાર એઝ ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ કન્ઝ્યુમર ઓફ ટી. ડેટા એનાલિસિસ કરો તો ગુજરાત છે પેલું કન્ઝ્યુમર છે, ગુજરાત, રાજસ્થાન. ગુજરાતમાં વધારે કન્ઝમ્પશન એટલા માટે છે કે આપણું આ પહેલું લીકર છે. આપણે કોઈ પણ આગ્રહ કરશું તો ચા પછી ચા જ કહી શકશું. રાઈટ. બીજા કન્ટ્રીઝમાં કદાચ વાઇન બની શકે પહેલું લીકર, પણ આપણા માટે તો આ પહેલું જ લીકર છે. તો ગુજરાત સૌથી વધુ પ્રોડક્શન કરતું જો રાજ્ય હોય તો એ આસામ છે, અને સૌથી વધુ જો ચા પીવાતી હોય તો દેટ ઇઝ ઇન ગુજરાત. ગુજરાત પછીના મોર ઓર લેસ સિમિલર ફિગર્સમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન આવી શકે. પણ આ બધાની મેઇન ખાસિયત એ છે કે આ ત્રણે સ્ટેટના ટેસ્ટ મોર ઓર લેસ સિમિલર છે. અને આ એવડા મોટા સ્ટેટ છે કે જ્યાં આપણે જેટલા આઉટલેટ કરવા એટલા કરી શકીએ. મોટામાં મોટા સિટીથી નાના ગામ સુધી મારું આઉટલેટ ચાલી શકે એવી પોટેન્શિયાલિટી ધરાવે છે. અમારા આઉટલેટો એમ માનો કે વેરાવળમાં છે, અમારો આઉટલેટ મોરબીમાં છે, અમારો આઉટલેટ જેતપુરમાં છે, અમારો આઉટલેટ અમદાવાદ બાજુના કલોલમાં છે, અમારો આઉટલેટ બરોડામાં છે. નાના સેન્ટરથી માંડીને ભુજમાં છે, ગાંધીધામ છે, આદિપુર છે, અંજાર છે. એટલે આવા બધા ગામ એવા છે કે જ્યાં 3 ટાયર સિટીઝ જેને કહી શકાય, એ બધા સિટીમાં પણ અમે વાયબલ પ્રૂવ થયા છીએ. તો જો આ સિટીને જ અમે કેપ્ચર કરીએ તો લોટ્સ ઓફ આઉટલેટ બનાવી શકીએ. પણ એઝ ફાર એઝ અવર બિઝનેસ પ્લાન અમે આવતા 3-5 વર્ષમાં અમે 800 થી 1000 આઉટલેટ બનાવી શકીએ છીએ. 800 થી 1000 આઉટલેટ.
ઓકે. ટી પોસ્ટના આઉટલેટમાં ક્વોલિટી પર કેવી રીતે ધ્યાન દેવામાં આવે છે? અમારી જે રેસીપી છે અમે ફ્રીઝ કરેલી છે. અમારી પાસે અમારા ટ્રેનર્સ છે. દરેક આઉટલેટને ટાઈમ ટુ ટાઈમ વિઝિટ કરાવીએ છીએ. એને જે કંઈ ઇન ટાઈમ ટ્રેનિંગ આપવાની અપાવીએ છીએ અને એના જે વર્કર્સ છે એને અમે ટ્રેનિંગ આપી અને શું કેવી રીતે બનાવવું, કારણ કે ઇટ્સ અ મેકિંગ. Yeah. હું કોઈ રેડીમેડ વસ્તુ એને સપ્લાય નથી કરતો કે એ લોકો રેડીમેડ વસ્તુ વેચી નાખે. એને જે 5 વસ્તુઓ મળે છે એને ભેગી કરી ગરમ કરીને આપવાની છે. તો ક્વોલિટી વેરિએશન તો આવી જ શકે, પણ એના ઉપર અમારો કંટ્રોલ એવો છે કે અમે ટાઈમ ટુ ટાઈમ દરેક આઉટલેટને વિઝિટ કરાવી અમારા એક્સપર્ટ દ્વારા, અમારા જે ટ્રેનર દ્વારા, અને એના લોકોને અમે ટ્રેન કરીએ. ફ્રેન્ચાઇઝીના આઉટલેટના જેના વર્કર્સ છે એને અમે ટ્રેન કરીએ. એટલે ઇન ટાઈમ ટ્રેનિંગથી જ આ વસ્તુ શક્ય બને. બીકોઝ લાઈવ હેન્ડમેડ ટી બનાવી એટલે એ એક Yes, મેકિંગ જ yes, છે. yes. અને હેન્ડમેડ ટી છે ને એનો કોઈ ઓપ્શન નથી. હા, ડીપ ડીપ ચા આપણે પીએ છીએ પણ પીવી આવતી નથી. નથી. પાવડર, રેડી મિક્સ પાવડર ની ચા હોય છે. Premix ચા. અગેન્સ્ટ ધ સબસ્ટિટ્યુટ ઇઝ નોટ અ રિયલ ટી. Yeah. તો રિયલ ચા બનાવવાનો આ જ ઓપ્શન છે, બીજો કોઈ ઓપ્શન નથી. એના માટેના કોઈ, કારણ કે ટી વોટર સોલ્યુબલ નથી. હા, રાઈટ. કોફી છે તો કોફી તમે કોઈ મશીનથી બનાવી શકો, કારણ કે વોટર સોલ્યુબલ. હા. ચામાં તમારે એને ઇન્ફ્યુઝ કરીને એનું લિકર જ બહાર લિકર જ કાઢવું, બહાર. તો યુ હેવ ટુ બોઇલ ઇટ. અને એના બોઇલિંગ માટેના એવા કોઈ મશીન નથી કે એમાં દૂધ ને ચા ને ખાંડ બધું મિક્સ હા. કરીને બહાર આવે. અને ચા છે ને એ આપણો મધર ટેસ્ટ છે. આપણે જે ચા પીએ છીએ ને મધર ટેસ્ટ ઓલવેઝ આપણે જોતો જ હોય છે ગમે ત્યાં. રાઈટ. એટલે અમે એને ખાસ પ્રાધાન્ય આપ્યું છે કે આપણે જે ઘરે બનાવીને પીએ છીએ એ જ ટેસ્ટની ચા આપણને મળે. This is the main. અને એ આનાથી જ મળે કે જે આપણે ઘરે ટ્રેડિશનલી બનાવીએ બનાવી છીએ. એવી રીતે. ને એના લીધે જ કસ્ટમર રિપીટ Yes. આવે જ છે આઉટલેટ હા. પર. આ ચાનો કોઈ ઓપ્શન જ નથી. આમ જુઓ તો આજનું યંગસ્ટર પણ ચા તો પાછી આ જ પીવે છે. આ જ ભલે પીવે કોઈ છે. પણ જગ્યાએ કોફી શોપમાં જાય કે કોઈ હાઈલાઈન ટી શોપમાં જાય, પણ છેલ્લે તો એને આ જ ચા પીવી પડે. બીકોઝ આપણા લોકોને જે ડીપ ટી છે કે એ કોઈ એ પસંદ effect નથી થાય. આવતી. હા. એમાં એનું કારણ એ જ છે કે એનું જે ઇન્ફ્યુઝન બહાર આવવું જોઈએ લીકર એ નથી આવતું અને એનાથી લોકોને નથી ગમતું. એ સબસ્ટિટ્યુટ મેથડ છે. હા. જો મેઇન મેથડ તો આ જ છે એઝ ફાર એઝ આપણા કલ્ચરને કન્સેપ્ટ કરી છે. ટી પોસ્ટના આઉટલેટ પર બેસ્ટ સેલિંગ ટી કઈ, લાઈક સૌથી વધુ ટીનું કન્ઝમ્પશન કયું થાય છે? અમારે બહુ બધા ત્યાં- ફ્લેવર્સની ટી Yes. મળે છે. અમે સૌથી મેઇન જો કેર કરી હોય ચામાં તો અમે એની જે ફ્લેવર્સ વાપરી છે ટ્રેડિશનલ ફ્લેવર્સ બધી અમે યુઝ કરીએ, બધી ઓર્ગેનિક ફ્લેવર્સ. અચ્છા. અમે એમાં કોઈ એડિશનલ ફ્લેવર, આર્ટિફિશિયલ ફ્લેવર એડ કરતા નથી. અમે એમાં શું કરીએ છીએ કે જિંજર પુદીના ચા છે તો અમે રિયલ જિંજર, રિયલ પુદીના માર્કેટમાંથી પરચેસ કરી અને ક્રશ કરીને ચામાં નાખીએ છીએ. ઇલાયચી તો ઇલાયચી કસ્ટમરની સામે ખાંડી અને એની સામે ચામાં નખાય છે. તમે અમે જ્યારે શરૂઆત કરી લગભગ માર્કેટમાં ક્યાંય ફ્લેવર ટી મળતી જ નથી. તમે રેડીમેડ ટી કોઈ પણ નુક્કડ ઉપર જઈને તમે એમ કહો કે મને જિંજર પુદીના ચા જોઈએ છે, મને તજવાળી ચા જોઈએ છે, ઇટ ઇઝ નોટ પોસિબલ. લગભગ કોઈ એવું આપતું નથી. ભલે બાય ડિફોલ્ટ કદાચ એનો રેગ્યુલર ટેસ્ટમાં એ તજ નાખતો હશે, મસાલા નાખતો હશે તો ડિફરન્ટલી, પણ સ્પેશિયલી તમે આ ચા માગશો તો એવું ક્યાંય અવેલેબલ નથી કે મારે આ સ્પેશિયલી ચા પીવી છે, તો એવું શક્ય નથી. એવું ઇવન ઘરે નથી બનતું. હા, અગર બરાબર. તમે ઈચ્છો તો તમારી ઘરે નથી હોતું. કારણ શું છે કે ઘરે ઘણીવાર એ મટીરિયલ હોતું નથી. રાઈટ. એટલે ઘરે તો જે બનતું હોય એ જ બનતું હોય છે. એટલે તમને જ્યારે ઈચ્છા હોય, અને આ વસ્તુ હું કહું છું કે ભાઈ આવી ચા લોકોને મળતી નથી, મે બી એવું પણ હોઈ શકે કે એનું માર્કેટ નહોતું, પણ અમને ટ્રાય કરવા માટે અમે 4 ફ્લેવર પહેલા ડેવલપ કરી કે જિંજર પુદીના ટી, ઇલાયચી ચા, ઇન્ડિયન મસાલા ટી જેમાં અમે મસાલા હર્બ્સ મસાલા બધા એડ કરાવીએ છીએ. આ બધી ચાનો અમે ઇનિશિયલ ટ્રાયલ કરી. જે રૂટીન ચા છે એનાથી એને 20% પ્રીમિયમથી અમે વેચવાનું ચાલુ કર્યું. ઓકે. રૂટીન ચા છે એનું વેલ્યુ 20 રૂપિયા છે, તો એમાં અમે 20% પ્રીમિયમ એડ કરીને 25 રૂપિયામાં આ ચા વેચવાનું. બરાબર. સાવ સાચી વસ્તુ એ છે કે અમને જે રિસ્પોન્સ અમે ધાર્યો હતો, અમને મારા મનમાં જે હું વિચારતો હતો એ મુજબ 10% ચા જો આ વેચાય તો ઘણું એવું હું સમજીને ચાલતો હતો. એની જગ્યાએ તો ફિગર વોઝ 50%. ઓકે, ગ્રેટ. જે રૂટીન ચા થી આ જે ફ્લેવર ટી છે એ ફિગર 50% થી વધારે હતો. લોકોને 5 રૂપિયામાં એકદમ there was no difference in money. Yeah. મને 5 રૂપિયા મારા માટે બહુ મોટી વસ્તુ હતી, પણ લોકો માટે 5 રૂપિયા એવડી મોટી વસ્તુ નહોતી. તો એ સ્પેશિયલી બને છે અને સ્પેશિયલી એ ચા એને જોઈએ એ ફ્લેવરની મળે છે, તો એ માર્કેટ જ આખું નવું ડેવલપ છે. કે લોકો આવીને અમારે ત્યાં અત્યારે એમ કહે છે કે મને જિંજર પુદીના ચા જોઈએ છે, મને ઇલાયચી ચા જોઈએ છે, મને તજવાળી ચા જોઈએ છે, મને ગ્રીન ટી જોઈએ છે, મને દાર્જિલિંગ ટી જોઈએ, દાર્જિલિંગ ટી વિથ હની જોઈએ છે. આવા બધા અમારા ફ્લેવર છે, લોકો માગે છે. અને અત્યારે સૌથી વધુ ચેતાતી ચા અમારી જો યુએસપી કહી શકીએ કે જે કંઈ એને હોટ સેલિંગ આઇટમ કહી શકીએ તો એ જિંજર પુદીના ચા છે.
એ લોકો ખૂબ જ માગે છે. અચ્છા, એટલે આમાં એવું બધું પ્લેન ટી કરતા પણ આ બધી હા એ સેગમેન્ટ યસ ટી પોસ્ટ ને કોઈ કોમ્પિટિટર હવે માર્કેટમાં આવતા આવે છે. પહેલે કોઈ આવું હતું જ નહીં. ટી લોન્ચ જે તમે સ્ટાર્ટ કરી તેનાથી કોઈ તમને લાઈક કોઈ કોમ્પિટિશન નડે છે તમને કે માર્કેટમાં? રાજકોટની વાત કરું તો રાજકોટમાં ચાના વેન્ડર કહેવાય કે લગભગ 501 જણા છે. એની સામે મારા 14 જ આઉટલેટ છે. યુઝ ગેપ ચા દુકાળ ઉપર વેચાતી ચા જે ફ્રેગમેન્ટેડ વેચાતી ચા 500 થી વધારે આઉટલેટ છે. અમદાવાદમાં આવા 2 થી 2,500 લોકો છે. એની સામે મારા 10 જ આઉટલેટ છે. હું જો ઈ સેગમેન્ટમાં તમે એમ કહો મારા 10 આઉટલેટ છે, તમારા માટે જે ફિગર મોટો છે મારા માટે બહુ નાનો ફિગર છે. એટલે આમાં ગમે એટલા પ્લેયર્સ કદાચ આવશે તો આમાં સમાઈ જશે. 2000 આઉટલેટ 2000 લોકો ચા વેચે છે, એમાં 10 લોકો આવીને પોતાના આવા સ્ટોર કરશે તો કોઈ એકબીજાને કમ્પીટ નહીં કરે. કારણ કે આ માર્કેટ જ એવું છે કે આમાં એકબીજાને કમ્પીટ થાય. હજી તો આ ચાલુ થયેલું માર્કેટ છે અને પ્લેયર્સ આમાં કદાચ આવશે તો આ જ માર્કેટમાં બીકોઝ ઓપોર્ચ્યુનિટીઝ આર હ્યુજ. મેઇન વસ્તુ છતાંય કોમ્પિટિટર ઓલવેઝ કોમ્પિટિટર હોય છે. તોય અમે અમારી ગુણવત્તા એ અમારું મેઇન છે કે અમે અમારી ક્વોલિટીમાં ક્યારેય ચેન્જ નથી કરતા અને મેઇન વસ્તુ એનાથી જ લોકો અમારા સુધી આવે છે. રાઈટ. બ્રાન્ડિંગ અને એડવર્ટાઇઝિંગનું આજના સમયમાં કેટલું મહત્વ છે? અમે એડવર્ટાઇઝમેન્ટ આમ જેને કહેવાય ફૂલ ફ્લેજ નથી કરતા, પણ અમે માર્કેટિંગ સ્ટ્રેટેજી અમારી છે. અમે જે કોઈ પણ જગ્યાએ અમે આઉટલેટ કરીએ તો અમારા કન્સેપ્ટ પેલા આજે અમદાવાદ છે તો અમદાવાદમાં લોકોને ખબર છે. વન્સ અગેન ગો ટુ નડિયાદ તો નડિયાદમાં લોકોને નથી ખબર કે વોટ ઇઝ ટી પોસ્ટ. તો અમારે ઇનિશિયલી ઘણું બધું માર્કેટિંગ કરવું, લોકોને સમજાવવા પડે છે, લોકોને અમારા સુધી લઈ આવવા પડે છે. આ બધી વસ્તુનું મહત્વ તો છે જ. કન્સેપ્ટ તો તમારે લોકો સુધી તમારે કહેવું તો પડશે જ ને કે ભાઈ હું આ કરું છું. એ કહેવા માટે થઈને તમારે માર્કેટિંગ કરવું જ પડે છે. એટલે એડ કેમ્પેન ને તમે બહુ ઇમ્પોર્ટન્સ આપવું જ પડે છે તમારે. એ અમે સોશિયલ મીડિયાથી પણ કરીએ છીએ અને અમે લોકલી જે તે જગ્યાએ જઈને લોકોને અમારા સુધી પહોંચવા માટેના અમે કેમ્પેન કરીએ છીએ. અચ્છા. નાસિક હું પહેલી વાર ગયો તો નાસિકમાં લોકોને ખબર જ નથી વોટ ઇઝ ટી પોસ્ટ. આજે ગુજરાત છે તો ગુજરાતમાં લોકોને ખબર છે, બરોડા છે તો નડિયાદ વાળાને ખબર છે, અમદાવાદ છે તો કલોલ વાળાને ખબર છે, રાજકોટ છે તો ગોંડલ વાળાને ખબર છે. તો હવે ગુજરાતમાં વાંધો નથી, હવે નાસિક કોઈને ખબર નથી કે વોટ ઇઝ ટી પોસ્ટ. જ્યારે અમે નાસિક ગયા તો નાસિક ઇટ વોઝ વેરી ટફ માર્કેટ ફોર અસ ઇનિશિયલી. લોકોને સમજાતું નતું કે શું છે. તો અમે લોકોને પેલા અમારા સુધી એટ્રેક્ટ કરવા માટે અમે અમારી ટીમ મોકલીએ છીએ કે ભાઈ તમે અમારા સુધી આવવા માટે થઈને એમને બોલાવીએ, અમારા આઉટલેટમાં ઇન્વાઇટ કરીએ, કોઈ નાનકડું ઇવેન્ટ કરીએ, આવું બધું કરીને બોલાવીએ. પછી લોકોને અમે સમજાવીએ કે વોટ વી આર ડુઈંગ. 100 જણા સમજી જાય છે એક ગામમાં, પછી મને કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા. નાસિકમાં અત્યારે અમારા 2 આઉટલેટ છે. ઓકે. રનિંગ લાઈક એનીથિંગ બહુ સરસ છે. ઇનિશિયલી કન્ઝ્યુમરને લાવવા માટે આપણે હા, કરવું પડે છે. એટલે લોકોને બતાવવા માટે એડવર્ટાઇઝ તો જોતી જ હોય છે. તમે નવું જ્યારે કરો છો ત્યારે લોકોને સમજશે નહીં તો તમારો કન્સેપ્ટ ચાલવાનો નથી. અલ્ટિમેટલી લોકો સુધી પહોંચાડવા માટે એડવર્ટાઇઝિંગ કે માર્કેટિંગ તો મેઇન મીડિયા છે. યંગ જનરેશન છે જે હવે સ્ટાર્ટઅપ કરવા બહુ આગળ આવી છે. દરેક માણસ ઈચ્છતો થયો છે કે મારો ખુદનો બિઝનેસ હોય. તો સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કોઈ એક મેસેજ? મેઇન તો હાર્ડવર્ક. નસીબ તો બધાના હોય જ છે, પણ હાર્ડવર્કની પાછળ હોય છે. આ ખાય ભૂલીને ચાલે. એવું નથી હોતું કે તમારા નસીબ ઉપર બધું ચાલશે. હાર્ડવર્ક કરશો તો નસીબ જરૂર પાછળ આવશે. યુ હેવ ટુ ગીવ પ્રાયોરિટી ટુ હાર્ડ વર્ક. યસ એક્ઝેક્ટલી. તમારું મોડલ ફિક્સ હોવું જોઈએ, તમારે એના પાછળ કામ કરવું પડે. એ કામ કરી અને તમે જે સેગમેન્ટમાં લઈ જાઓ છો એમાં બધાને કંઈક મળવું જોઈએ. રાઈટ. જે કાંઈ તમે કરો છો એવું ન થાય કે તમને શું મળે છે દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમે જે ટીમને લઈ જાઓ છો એમને શું મળે છે, તમે જેની કોની સાથે કામ કરો છો એમને શું મળે. આ બધા જ લોકોને તમારે ઇન્ક્લુડ કરવા પડે અને બધાને કંઈક મળતું હશે તો તમારો કન્સેપ્ટ ચાલશે. બધા કામ કરશે ને, નહીં મળે તો કોણ કામ કરશે? કોઈ અવરોધ પડકાર આવે તો નવા એન્ટરપ્રિન્યોર્સે કઈ રીતે હેન્ડલ કરવું જોઈએ? અવરોધ પડકાર એન્ટરપ્રિન્યોર્સને આવવાના જ છે અને ટાઈમ બિંગ જેના સોલ્યુશન જે તે સમયે જે આવતા હોય તો લેવા જ પડે છે. પણ મેઇન વસ્તુ છે કે તમારા કન્સેપ્ટમાં તમારે ડગવું ના જોઈએ, તમારે પ્રૂવ કરવા માટે નથી. ખાસ વસ્તુ અવરોધ પડકાર વગર એકેય ધંધો ચાલતો જ નથી. આવું ક્યારેય વિચારવું નહીં કે હું કરું છું ઇઝીલી થશે. રોજ નવા પડકારો આવશે, વેધર ઇટ મે બી ફ્રોમ કોમ્પિટિટર્સ, ત્યારે એના લેવલનું એને વિચારવું પડશે. ઇટ મે બી ફ્રોમ કોઈ લીગલ ઇસ્યુ આવશે તો એના માટે પણ ફાઇટ કરવી પડશે. ઘણા બધા ઇસ્યુઝ હોય કે જે ફેસ કરવા પડે છે અને તમારે ફાઇટ કરવી પડે છે. રોજબરોજની લાઈફથી બ્રેક લેવા તમે શું એક્ટિવિટી કરો છો? મ્યુઝિક અને સાયકલિંગ. અચ્છા.
સાયકલિંગ લગભગ અમે રેગ્યુલર કરીએ છીએ. બાકી મ્યુઝિક મારો શોખ છે, જે હું સાંભળું છું એકલો. અચ્છા, great. Your role model, who has inspired in your life? બહુ સાચું કહું તો અમિતાભ બચ્ચન મારા રોલ મોડેલ છે. કારણ એક જ છે કે હી ઇઝ અ વેરી હાર્ડ વર્કિંગ પર્સન. અચ્છા, એટ ધ એજ ઓફ 70-75 એ આજે 14 કલાક કામ કરે છે. રાઈટ. તો મને એવું થાય કે એ 14 કલાક કરે તો મારે એટલી 14.5 કલાક તો કરવું જ જોઈએ. એટલે આમ જોવો તો બોલીવુડમાં સિન્સ લાસ્ટ મારા જન્મ પહેલાનું હું એને જોઉં છું. મારા જન્મ પહેલાનું મને ખબર છે કે કામ કરે છે, અને મારા જન્મથી હું જોઉં છું કે ભાઈ અમિતાભ બચ્ચન અને આજની તારીખે એટલું જ કામ કરે છે. અને જેમ ઉંમર વધે એમ કામ વધ્યું છે. યસ, ધ વે ઇઝ વર્કિંગ ઇઝ લાઈક એનીથિંગ. અને હાર્ડ વર્કિંગ થી જ ઇન્સ્પાયર થાય. જે તે ફિલ્ડમાં એને કામ એનું યોગદાન ખૂબ જ છે. રાઈટ. It was hard till date. યસ યસ. One business mantra. અગેન હાર્ડ વર્ક. Great. હવે એક રેપિડ ફાયર રાઉન્ડ છે. હમ. 5 ક્વેશ્ચન તમને પૂછીશ. દીપિકા પાદુકોણ or પ્રિયંકા ચોપરા? દીપિકા પાદુકોણ. પ્યુમા or એડિડાસ? એડિડાસ. પેપ્સી or કોક? નથિંગ. Okay. આઈ ડોન્ટ ડ્રિંક. Okay, fine. Amazon or Flipkart? ફ્લિપકાર્ટ. Okay. And Kohli or Dhoni? આઈ ડોન્ટ નો એનીબડી. પરંતુ ક્રિકેટ મારો શોખ. Okay. ચલો દર્શનભાઈ, had a Okay. great talk with you. Thank you.